દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે 14 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી। ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે 14 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું ભાજપનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવેલ, જેમાં આગામી 17 ઓક્ટોબરના રોજ ગુજરાત ગૌરવ યાત્રા આવતી હોવાથી યાત્રાના સન્માનના આયોજનના ભાગરૂપે આ બેઠક મળી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, પૂર્વ રાજ્યમંત્રી કેસાજી ચૌહાણ, જિલ્લા ભાજપના મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા ભાજપના મહિલા મોરચા પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, મહામંત્રી જગદીશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, સોની સદસ્ય ભરતભાઈ ચૌધરી, દિયોદર તાલુકા મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન જોશી, ભરતભાઈ જોશી વગેરે દરેક ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। ગૌરવ યાત્રા 16 તારીખે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરવાની છે। 17 તારીખે દિયોદર વિધાનસભામાં આવવાની છે। જ્યાં જ્યાં યાત્રા આવવાની છે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં જઈને આયોજન થઈ રહ્યું છે અને ભવ્યાતિ ભવ્ય રીતે ગૌરવ યાત્રાનું સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો થનગની રહ્યા છે।